વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ગરીબી વિશે અભ્યાસ કરીશું. ગરીબી એક આપણા નહીં પરંતુ વિશ્વમાં વ્યાપેલી એક ચિંતાજનક બાબત અને પ્રશ્ન છે. ગરીબી દરેક અર્થતંત્રમાં કૂદકે અને ભૂસકે વધતી જોવા મળે છે. જ્યાં જ્યાં બેકારી જોવા મળે છે ત્યાં ત્યાં ગરીબી પણ જોવા મળે છે. જેથી ગરીબી અને બેકારીને સગી બે બહેનોની ઉપમા આપવામાં આવેલી છે કે જ્યાં ગરીબી હોય ત્યાં બેકારી અને બેકારી હોય ત્યાં ગરીબી જોવા મળે છે. ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એક પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત પણ સંતોષી શકતો નથી. એટલે કે રોટી, કપડાં અને મકાન એ જરૂરિયાત પણ વ્યક્તિ સંતોષી શકતો નથી. મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ છે, રાષ્ટ્રીય આવક નીચી છે, જેમનું જીવન ધોરણ નીચું જોવા મળે છે, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતો નથી. બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ પણ જોવા મળે છે. સમાજમાં બે વર્ગો ઊંચ અને નીચ, ગરીબ અને તવંગર આવું જોવા મળે છે. માનવ વિકાસ અહેવાલ મુજબ 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ તે ધ્યેય છે. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે જરૂરી છે. જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ કહી શકાય નહીં. આ સંદર્ભમાં ભારતમાં આયોજનકાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે પણ સ્વીકારાયું છે. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના અને તે પછીની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ પણ શરૂ કરવામાં આવ્યા છે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સહભાગી બની છે. પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી. હજુ પણ અર્થતંત્રમાં ગરીબીમાં એટલો બધો
ઘટાડો કરી શકાયો નથી. હવે આપણે ગરીબીનો અર્થ જોઈએ. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી, એટલે કે લઘુત્તમ જરૂરિયાત રોટી, કપડાં અને મકાન, તે પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય, ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય છે. સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય, ત્યારે સમાજની તેની સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર નીચે જોવામાં આવે છે. વિશ્વમાં મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસ થયા છે. તેમજ ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ પણ રહેલી છે, જેમ કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરે જેવી સમસ્યાઓ રહેલી છે. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો છે. જેમાં ગરીબી એ એક આર્થિક અને પડકારજનક સમસ્યા છે. પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. ગરીબી માટેના મોટાભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનોને બે વિભાગમાં વહેંચી શકાય છે. પહેલું, ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી. બીજું, ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી. તો આવી રીતે બે ભાગમાં વહેંચી શકાય. ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય. આમ જોઈએ તો ગરીબીના લક્ષણોમાં જે વ્યક્તિને બે ટંક પૂરતું ભોજન મળતું ન હોય, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી એટલે કે છૂટની જગ્યા પ્રાપ્ત થઈ ન હોય, જેઓ મોટે ભાગે નિરક્ષર હોય, જેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય,
ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, જેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય, જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય, તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય, તો આવો વર્ગ અથવા આવી સ્થિતિ એ ગરીબીની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે. અને તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો છે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી કે ગરીબીનું એક મહત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે, તે ગરીબોને ક્યારેય હોતી નથી. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને માનવ ગરીબી આંક એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ ની ગણતરીમાં મુખ્ય 3 બાબતો જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણીનો દર એટલે કે એનરોલમેન્ટ રેશિયો, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ ગરીબીનું સ્વરૂપ. ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા અર્થશાસ્ત્રીઓ ગરીબીને તેના સ્વરૂપના આધારે 2 વિભાગમાં વિભાજિત કરે છે. પહેલું છે નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ
અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. એટલે કે સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા માટે અસમર્થ હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રના ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડી શકાય છે. ગરીબી રેખા. ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશ ખર્ચ ગરીબી રેખા છે. આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા નક્કી કરવા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્ર માટે દૈનિક 2100 કેલરી એટલે કે 2100 કેલરી નક્કી કરવામાં આવી. આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યા અને 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક ₹20 નક્કી કરવામાં આવી. દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રો માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક ₹15 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ₹22.5 નક્કી કર્યો. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડી.ટી. લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરાયેલ તજજ્ઞ જૂથ એ વર્ષ 1993 અને 1993-94ની આધાર કિંમતે ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ₹49 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ₹57 વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આયોજન પંચ દ્વારા માથાદીઠ માસિક ₹20, દાંડેકર અને રથ દ્વારા ગ્રામીણ ક્ષેત્ર માટે ₹15 અને શહેરી ક્ષેત્ર માટે ₹22.5, ડી.ટી. લાકડાવાળાની અધ્યક્ષતા નીચે આપણે જોઈએ તો માથાદીઠ માસિક ₹49 ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ₹57 ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એટલે આ આંકડા એમ કહેવા માંગે છે કે અલગ અલગના નિષ્ણાંતના મતે ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે ઉપરોક્ત આંકડાઓ કરતાં પણ લઘુત્તમ આવક પણ મેળવી શકતા ન હોય અને પોતાની જરૂરિયાતો સંતોષી શકતા ન હોય
તો તેઓ નિરપેક્ષ ગરીબ છે. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિની એક મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે. પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનો ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ થવો જોઈએ. આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો. સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. એટલે કે માત્ર કેલરીના આધારે નહીં, પરંતુ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચને આધારે પણ ગરીબીનું માપન થવું જોઈએ. આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્ર માટે ₹816 અને શહેરી ક્ષેત્રો માટે ₹1000 ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવી છે. એટલે કે ગ્રામીણ ક્ષેત્રે ₹816 અને શહેરી ક્ષેત્રે ₹1000 માસિક માથાદીઠ વપરાશ આટલો નક્કી કરવામાં આવ્યો છે. જે આંકડાથી નીચેની વ્યક્તિ એટલે કે માસિક માથાદીઠ વપરાશ ગ્રામીણ ક્ષેત્રે 816 અને શહેરી ક્ષેત્ર માટે 1000 નક્કી કર્યો છે, તેટલું પણ ખર્ચ કરી શકતી નથી, તો તેને ગરીબ ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સમખરીદ શક્તિના આધારે દૈનિક આવક $1.25 નક્કી કરી, જે વર્ષ 1990 માટે $1 હતી અને વર્ષ 2015માં તે દૈનિક આવક $1.90 નક્કી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68મા રાઉન્ડ 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ
ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9% થયું હતું. ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વર્ષ 2004 અને 5માં 41.8% હતું. તે વર્ષ 2011-12માં ઘટીને 25.7% થયું હતું. જ્યારે શહેરી ક્ષેત્રે વર્ષ 2004 અને 5માં ગરીબીનું પ્રમાણ 25.7% હતું, જે ઘટીને વર્ષ 2011-12માં 13.7% થયું હતું. ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ભારતના વિભિન્ન રાજ્યોના સંદર્ભમાં જોઈએ તો આયોજન પંચના 2011-12ના અંદાજોના આધારે રાજ્યવાર ગરીબીનું પ્રમાણ નીચે મુજબ જોવા મળ્યું હતું. કોષ્ટક 5.2માં દર્શાવ્યા મુજબ વર્ષ 2011-12માં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી અને આપણને રાજ્યો આપવામાં આવેલા છે. 10%થી ઓછી એટલે કે ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ. 10%થી 20% હેઠળ જોઈએ તો ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય. ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી 20થી 30%માં રાજ્યો પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી 30થી 40%માં રાજ્યો જોઈએ તો મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ. તો આમ વર્ષ 2011-12માં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. ઉપરોક્ત દર્શાવેલ માહિતી અનુસાર 10%થી ઓછી ગરીબી દર્શાવતા રાજ્યોમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય રાજ્યોમાં 10%થી 20% ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે. જ્યારે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશમાં 20%થી 30% અને મધ્યપ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશમાં પ્રમાણમાં વધુ એટલે કે 30થી 40% ગરીબી જોવા મળી હતી. વર્ષ 2013માં પ્રકાશિત થયેલ વાર્ષિક અહેવાલ મુજબ ભારતના વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી 5.09% સાથે ગોવા રાજ્ય હતું અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ 39.93% સાથે છત્તીસગઢ રાજ્ય હતું. તો આમ ભારતના અલગ અલગ રાજ્યના ગરીબીના ટકાવારી આપણને આપેલી છે, જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ની ટકાવારી આપણને દર્શાવવામાં આવેલી છે. તો ઉપરોક્ત ચર્ચા મુજબ આપણે નિરપેક્ષ ગરીબીનો ચિતાર આંકડા દ્વારા રજૂ કરી શકીએ છીએ.